આ પુષ્ટિ સત્સંગ મહોત્સવ, આ પુષ્ટિ સત્સંગ સપ્તાહ, જેમાં રોજ નવા વિષયોની સાથે પુષ્ટિ ભક્તિને અનુભવવાનો આપણે બધા એક પ્રયાસ કરીશું. સત્સંગ એ કોઈ મોઢે કરવાનો વિષય નથી. કઈ કોઈની બુદ્ધિ તીવ્ર હોય, તીક્ષ્ણ હોય, તેને ઘણું બધું યાદ રહી જતું હોય, પણ ભગવત પ્રાપ્તિ તીવ્ર બુદ્ધિથી થતી નથી. સત્સંગ એ તો હૃદયને પલાળવાનો વિષય છે. જ્યારે એ ભક્તિની લાગણીઓથી હૃદય સભર બને ને, ત્યારે સત્સંગનો સ્પર્શ થયો કહેવાય. અને એટલા માટે ઘણા એવા અફસોસ સાથે અમને કંઈ યાદ રહેતું નથી. હું તો કહું, બહુ સારું, દર વખતે નવું લાગે. જ્યારે તમે વાર્તા વાંચો તમને નવી લાગે. કમીઓ અથવા અસમર્થતા એ ભગવત પ્રાપ્તિ માટે અયોગ્યતા ક્યારેય નથી. ઘણી ઘણી બધી વસ્તુઓમાં આપણે અસમર્થ હોઈએ છીએ. કોઈ ધનમાં, કોઈ વ્યવસ્થામાં, કોઈ ઘરમાં, કોઈ જ્ઞાનમાં, કોઈ કર્મમાં, કોઈ શરીરથી. ઘણા બધા કારણો અસમર્થતાના આપી શકાય, પણ પ્રભુ માટે આપણી કહેવાતી અસમર્થતા એની કૃપા માટેની અયોગ્યતા ક્યારેય નથી. કારણ કે પ્રભુને કૃપા કરવી છે તો તમારા અભાવથી આકર્ષિત થઈને પણ કૃપા કરી દેશે. કોઈની કંજુસાઈ જોઈને પણ ઠાકોરજીએ કૃપા કરેલી છે. કારણ આમાં તારું શું જાય છે, એક મુઠ્ઠી વધારે ખાંડ પડી એ કાઢે છે ક્યાં? કોઈનો ક્રોધ જોઈને પણ કૃપા કરી છે, કોઈનો કામ જોઈને પણ કૃપા કરી છે, કોઈનો અભાવ જોઈને પણ કૃપા કરી છે. કાંઈ નથી, હું તો મુઠ્ઠી છોલે ચના ધરીશ. બોલો, મહાપ્રભુ ત્યાં પધારવું છે. વૈષ્ણવ બીક બતાવે ઠાકોરજીને, અભાવમાં આનંદથી રહો, નહીં તો વલ્લભના ઘરે પધરાઈ આવીશ. ઠાકોરજી કે ના ના, મારે તો તારે ત્યાં બિરાજવું છે, વલ્લભે મને તારા માથે પધરાયો છે. એનું અભાવ એ જ પ્રભુ માટે આકર્ષણ બની ગયું. અને આજે ગમે તેટલો મોટો 56 ભોગ મથુરાધીશને થાય, પણ કટોરીમાં છોલા તો અવશ્ય આવે. તો વિચાર કરો, હજારો 56 ભોગો ઇતિહાસમાં થયા હશે, પણ યાદ તો છોલે જ કરાય છે. ઇતિહાસના પાનાઓમાં ક્યાં ખોવાઈ ગયા આપણને ખબર નથી. અને એટલા માટે આપણી કોઈ પણ પ્રકારની અસમર્થતા એ અયોગ્યતા નથી. ભગવાન અને જીવમાં ફરક જ એ છે ને, માણસ સંબંધો તોડવાના બહાનાઓ ગોતતો હોય. જો ને બધાને કંકોત્રી આપીને આપણને જ ના આપે, યા 2 દિવસ મોડું થઈ ગયું, લગ્નની સિઝન ચાલે છે એટલે યાદ કરું છું. કેટલા કારણો આપણે ગોતી લઈએ છીએ કે એને આમ કર્યું ને આને આગળ કર્યા ને મને પાછળ કર્યું ને ન બોલાયા ને બોલાયા ને હવે પૂરું બધું. અને ભગવાન, માણસ અને ભગવાનમાં ફરક જ એ છે. ભગવાન અને માણસ સંબંધો તોડવાના કારણો ગોતીને તોડી લે છે, અને ભગવાન હંમેશા જીવની સાથે સંબંધ જોડવાના જ કારણો ગોતતા હોય છે. કે ચલ તે મિશ્રી ધરી ને, આજથી આપણે પાકો, આજે તું મારો અવૈષ્ણવ થઈ ગયો હતો, તારી મિશ્રી મને બહુ ભાવે. તે જારી ભરી ને, એમ તો ક્યારેય સેવામાં નથી આવતો, પણ આજે તે જારી ભરી, લાવ તારા પર કૃપા કરી દો. પ્રભુ કૃપા કરવાની તકો ગોતતા હોય છે, શોધતા હોય છે. આજ તો પુષ્ટિ પુરુષોત્તમ છે. પ્રભુને જાણી જશો ને તો જીવનની કોઈ પણ ઘટનાઓ ભગવાન માટે તમને ક્યારે અભાવ નહીં લાગે. સત્સંગની આજ તો શ્રેષ્ઠતા છે ને. સત્સંગ દ્વારા પ્રભુને એ રીતે જાણી જવા, એ રીતે પામી લેવા કે ગમે તે વિપરીત ભગવાન લીલા કરે ને તો એમાં પણ જીવને આનંદાત્મક લીલાનો અનુભવ થાય. કે પ્રભુ નરસિંહ બનીને પ્રગટ થાય તો વૈષ્ણવને આનંદ થાય. ઓહો, આજે તો પ્રભુ કેવા સુંદર લાગો છો, આપ તો નરસિંહ રૂપે દેખાઓ છો. વામન બની વિરાટ થઈને બધું લઈ લે તો પણ બલિરાજાને કૃપા લાગે. ક્યારે? કારણ કે દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા કોઈ હોય તો એ ભગવાનનું ચરણ જ છે. એટલે આપણું બધું પ્રભુને ધરવું એ ગુમાવવાનું નથી, સૌથી સુરક્ષિત જગ્યામાં રાખવાની વાત છે. અને એટલે જ તો 16 સ્કંદમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. સર્વ સમર્પણ કરીને સુખી થઈ જા.
તારી પાસે પકડેલું છે તે પકડેલું છે, દુઃખ ત્યાં સુધી જ છે. જે દિવસે એને સોંપી દઈશ પછી શેનું દુઃખ? આ સત્સંગની સરિતા રોજ નવા ઘાટો પર થતી વહેશે. જેમ યમુનાજીનો કલકલ વહેતો પ્રવાહ હોય ને, વિશ્રામ ઘાટે પાન કરો, ઠકરાણી ઘાટે પાન કરો, તમે ગોવિંદ ઘાટે, દરેક ઘાટના ભાવનો આસ્વાદ કેવો બદલાય. વિશ્રામ ઘાટે પાન કર્યા પછી પણ વૈષ્ણવને લાલસા તો એ રહે કે લાવને ઠકરાણી ઘાટે પણ પાન કરી આવું. અરે આટલા જ કિલોમીટર તો આગળ છે જલનો પ્રવાહ. જેટલું પ્રવાહની મહત્તા છે એટલી જ ઘાટની પણ મહત્તા છે. कथा तो वही है ना भागवत जी, पर किसके मुख से सुनी जाए, किसके अर्थों को सुना जाए, ये भी इतना ही महत्व का है. देखो आज हमारा प्रधान विषय श्रीमद् भागवत है और श्रीमद् भागवत હમણાં કલાક પહેલા જ વાત કર, એક દિવસમાં ભાગવતજી થાય. મેં ભગવાને 4 શ્લોકમાં કરી લીધા તો 3 કલાક તો ઘણા કહેવાય. ચતુશ્લોકી ભાગવત ભગવાને બ્રહ્માજીને 4 શ્લોકમાં સંભળાવી દીધું તો 3 કલાક તો ગણાય છે. ઘણીવાર ક્ષણો પણ જીવનને સાર્થક કરી દેતી હોય છે અને ઘણીવાર વર્ષોના સંગ પણ આત્મીયતા બાંધી શકતા નથી, આત્મસાત કરી શકતા નથી. એ જ યમુનાજીના કિનારે વસનારો, વર્ષોથી રહેનારો વ્યક્તિ યમુનાજીના ભાવને યા સ્વરૂપને પ્રાપ્ત ના કરી શકે અને ક્યાંક વર્ષો બાદ પહેલી વાર યમુનાજીના તટ પર જઈને પાન કરનારો વ્યક્તિ યમુનાજીને પામી લે. આ તો પઢે લિખે સુને નહીં આવે. આ બધા આપણા લૌકિક ગણિતોથી બહુ બહારની વાતો છે. આપણા જીવનમાં લૌકિકતા કરતા કરતા આપણી બુદ્ધિમાં લૌકિકતા વસી ગઈ છે અને વસવાને કારણે પ્રભુને પણ લૌકિક વ્યવહારિક દ્રષ્ટિથી આપણે જોઈએ છે. શું એને ગમે, શું ન ગમે, આમાં પ્રભુને રૂચે ન રૂચે. પ્રભુ સંબંધી ગણિતો જુદા છે. શ્રીમદ ભાગવતજીને કેન્દ્રમાં રાખીશું. અનેક પ્રકારથી ભાગવતજીની વ્યાખ્યાઓ, એમ તો ઘણો વિસ્તાર ભાગવતજી માંગે. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, ત્યાં સુધી કહો વિદ્વાનોની તો પરીક્ષા શ્રીમદ ભાગવત છે. પણ આપણે શ્રીમદ ભાગવતજીને સંપૂર્ણ રૂપે અનુભવવાનો પ્રયાસ કરીશું. તો ઘણી વાર કહું, જેમ ભગવાનને પક્ષી બનીને ઉડવાની ઈચ્છા થઈ તો એ ગરુડ બની ગયા. ભગવાનને કલકલ વહેવાની ઈચ્છા થઈ તો યમુનાજી બની ગયા. ભગવાનને પર્વત રૂપે બિરાજવાની ઈચ્છા થઈ તો ગિરિરાજજી બની ગયા. એ જ પ્રભુને સ્વરૂપ રૂપે પ્રગટ થવાની ઈચ્છા થઈ તો શ્રીનાથજી બની ગયા. એ જ ભગવાનને ગ્રંથ રૂપે પ્રગટ થવાની ઈચ્છા થઈ તો એ ભાગવત બની ગયા. આ શ્રીમદ ભાગવત એ સાક્ષાત શ્રીનાથજીનું, શ્રી કૃષ્ણનું જ વાંગમય રૂપ છે. શ્રી કૃષ્ણ આ કલયુગમાં કઈ રીતે મળે? આચાર્યો તો એમ કહે, ભાગવતની કથા મળે ને તો એમ જ માનજો કે કૃષ્ણ મળી ગયા તમને આ કળિયુગ. કદાચ આપણે એટલા ઇન્દ્રિયોનું સામર્થ્ય નથી કે આ આંખે તુરંત એને જોઈ લઈએ, આ કાને સાંભળી લઈએ, પણ ભાગવત મળી તો માનજો કૃષ્ણ મળ્યા. આ કળિયુગમાં પ્રગટ કૃષ્ણ કોઈ હોય તો કથારૂપી ભાગવત છે. હમણાં વડોદરા કથા ચાલતી હતી ને, એક વૈષ્ણવે સરસ વાત કરી કે જે કથામાં બધા ખૂબ ભાવ આવેશમાં હોય એટલે આમ પોતાના હૃદયની હરખ કરતા હતા કે મને કે હવે કળિયુગ નથી ચાલતો, હવે તો કડીનો યુગ ચાલે છે. હમણાં તો ઘરે ઘરે કે દરેક વૈષ્ણવના ઘરે હવે કળિયુગ નથી, કડીનો યુગ છે. કે આપ લોકોની જ યુટ્યુબમાં કથાઓ ઘરે ઘરે ચાલતી હોય છે. મેં કીધું આ સારું, કડીનો યુગ ચાલે છે. મૂળ વાત એ છે, ભગવદ નામને ઘરે ઘરે પહોંચાડવું, આનાથી મોટી એક આચાર્ય માટે સિદ્ધિ શું હોઈ શકે? શરીરને દેશ નડે, બોર્ડરો નડે, પાસપોર્ટ જોઈએ, વિઝા જોઈએ, કાળ, દેહ બધું જ નડે. શરીર માટે બંધન છે. વિચારોને કાંઈ નડતું નથી. વિચારો બધી સીમાઓને ઓળંગી વિશ્વના ખૂણે ખૂણે પહોંચી શકે છે. ભલે માધ્યમ લોકો કે આ યુટ્યુબનું માધ્યમ કે ચેનલનું માધ્યમ આ ના હોત
તોય આ વાણી ઘર ઘર સુધી હોત જ. વ્યાસજી સમય કઈ હતું, વાલ્મીકીજી તુલસીદાસજી સમય હતું, મહાપ્રભુજી સમય કઈ હતું, તો એ ઘરે ઘરે સોળસગંજ પહોંચ્યા કે નહીં? વિચારો પહોંચે છે. માધ્યમોની મહત્તા નથી હોતી વૈષ્ણવો. આ માધ્યમો ન હોત તો એ ઘરે ઘરે આ વાણી ગૂંજતી જ હોત. અને પહેલા શરૂઆત કરી ત્યારે નહોતું, ત્યારે તો સીડી પેલી ચાલતી, જ્યારે કથાની શરૂઆત થઈ બધા સીડીના સેટ લેવા આવે, અને સીડીના સેટ એમાં પાછું બગડી બી જાય થોડા ટાઈમમાં, બીજો પાર્ટ ગયો, ત્રીજો પાર્ટ ઘસાઈ ગયો, લોકો બદલાવા આવે, પ્લીઝ આ બદલી આપો ને. અને હવે ગયું, યુગ બદલાયો, સમય બદલાયો, લોકો મોબાઈલ સુધી પહોંચી ગયા. પણ આનંદ એ વાતનો છે, લાખો લોકોના જીવન બદલાયા છે. જ્યારે લોકો આવીને અભિવ્યક્ત કરતા હોય, જ્યારે કથા પૂરી થાય ને અમે લોકો દરેક ગામમાં થોડી વાર બિરાજી, બધા વંદન કરવા આવે, અને ત્યારે એક એકના ભાવ તમે જુઓ, તમને એમ લાગે કે શું ચમત્કાર થઈ રહ્યો. મહાપ્રભુજી આ શરીરને નિમિત્ત બનાવીને શું કાર્ય કરી રહ્યા છે, આપણને આશ્ચર્ય. કરનારા તો વલ્લભ જ છે, શ્રી વલ્લભ જ આ બધું જ કરતું અકર્તું અન્યથા કરતું છે. અને મૂળ વાત તો એ છે કે વલ્લભ કુલ અને વૈષ્ણવ કુળની વચ્ચે જે પ્રેમનો નાતો જોડાયો છે ને, સૌથી મોટી સિદ્ધિ તો એ છે. ઘણીવાર ઘણા સંતો, મહાત્માઓ, કથાકારોને આશ્ચર્ય થાય કે અમે આટલું કરી કરીને થાકી જઈએ છે તોય લોકોના દિલ આમાં જીતી નથી. આ વલ્લભ કુળ જોડે વૈષ્ણવોને કયો પ્રેમ છે, કયો સ્નેહ છે, એવું તો શું છે એને ખબર નથી. આ લોહીના સંબંધો નથી, આ તો આત્માના લીલાના સંબંધો છે. એ જગતના વ્યવહારથી સમજમાં ક્યારે આવવાના નથી દુનિયાને. नहीं तो घनी बार घना बातों के आप लोगों को ये वैष्णव इतना स्नेह क्यों करते हैं, આટલો આપ લોકો માટે આટલો ભાવ કેમ વલ્લભકુળ માટે વૈષ્ણવને? એ લોકોને સમજમાં ના આવે. અમે લોકો આટલું કરીને થાકી જઈએ તો આટલો સ્નેહ નથી પ્રાપ્ત કરતા. ત્યારે સમજાવવું પડે આ કેવલ કોઈ વ્યવહારથી ખુશ કરવાની વાત નથી, આ તો એ લીલાનો સંબંધ છે જેનું ખેંચાણ વૈષ્ણવ સાથે. તો શ્રીમદ ભાગવતની જે ચર્ચા આપણે કરી રહ્યા છે કેન્દ્રમાં રાખીને પ્રસિદ્ધ, અને શ્રીમદ ભાગવત એવો એક ગ્રંથ છે જેના માટે પ્રભુએ 4 અવતારો લીધા છે. આ એક ગ્રંથ એવો સ્વયં નારદજી રૂપે અને પ્રેરણા કરી વ્યાસજીને. વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી, બીજો અવતાર વ્યાસજી પ્રભુનો. એ જ વ્યાસજીની વાણીને ગાવા માટે સુખદેવજી રૂપે પ્રભુ પધાર્યા, અને એ જ સુખદેવજીની વાણીને જગતને સમજાવવા માટે દયયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. સાક્ષાત પ્રભુના વદના અવતાર મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી રૂપે પ્રભુ પધાર્યા, અને સુબોધનીજીને ભાગવતાર પ્રકરણ દ્વારા શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થોને સમજાવ્યા. મહાપ્રભુજી કહે મારો કોઈ જુદો સ્વતંત્ર અર્થ છે જ નહીં, હું આવ્યો છું મારા અર્થો પ્રગટ કરવા નહીં, વ્યાસજી અને સુખદેવજીને વાણીની સમજાવવા માટે આવ્યો છું. એ શું કહેવા માંગે છે? અંગે ઘણી ટીકાઓ હશે ભાગવત પર, પણ બધામાં વિદ્વાનોની બુદ્ધિનું દર્શન છે. કોઈ સંસ્કૃતનો ખૂબ પ્રકાંડ પંડિત હોય તો એક જ શબ્દના અનેક અર્થો કરી શકે, ખૂબ સરસ ટીકાઓ લખી શકે, પણ એ તો એના બુદ્ધિનો જ વિસ્તાર છે ને. મહાપ્રભુજી કહે હું બુદ્ધિનો વિસ્તાર બતાવવા, બુદ્ધિના વિસ્તારથી પ્રભાવિત કરવા નથી આવ્યો, પણ જે મત, જે અર્થ સુખદેવજીને અભિપ્રેત છે એ અર્થોને બતાવવા માટે આવ્યો છું. એટલે મારો સ્વતંત્ર કોઈ અર્થ નથી, સુખદેવજી જે કહેવા માંગે છે એ જગતને બતાવું છે. કારણ કે કલિયુગના પ્રભાવને કારણે દ્રષ્ટિત્વા વિદુષામ અપી संप्रत्यय विषयस्तस्य महात्म्यम समभूत भूमि. विद्वानों की बुद्धि भी जब कलिकाल तमच्छन्न, जब कलिकाल के प्रभाव से ग्रसित हो गई, तब चिंता हुई प्रभु को. संसाરમાં લોકો કપટ કરે તો ચાલે, પણ ભગવદ વાણીમાં લૌકિકતા પ્રવેશી જાય, કાપટ્ય પ્રવેશી જાય તો પ્રભુને ચિંતા થઈ જાય. અને એટલા માટે આ 4 અવતાર એક શ્રીમદ ભાગવતને પ્રગટ કરવા પધાર્યા છે.
ભાગવતને અનેક રૂપે જો આપણે સમજીએ તો સૌથી પહેલા ભાગવતજીનું સ્વરૂપ તો સાક્ષાત ગોવર્ધનનાથજીનું સ્વરૂપ, શ્રીનાથજીનું સ્વરૂપ. એની સમાનતા જે મહાપ્રભુજીએ બતાવી, સંક્ષિપ્તમાં હું દર્શન કરાવતો જઈશ. બને એટલા વધારે અર્થો લેતા લેતા ભાગવતની આખી યાત્રા, મારે તો 12 સ્કંદની યાત્રા તમને કરાવી છે. તો શ્રીનાથજી બાબા સાથેની સમાનતા પ્રાય ભાગવત કથામાં સમજાવતા હોઈએ એમ દ્વાદશાંગો હિ પુરુષ, વેદમાં પરમ પુરુષ પરમાત્માના 12 અંગ કહ્યા છે અને શ્રીમદ ભાગવતના 12 સ્કંદ. જેમ 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોક. શ્રીમદ ભાગવત સ્વરૂપની સમાનતા કરીએ, પહેલો ને બીજો સ્કંદ બંને ચરણારવિંદ શ્રીનાથજી બાબાના, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનું મુષ્ટિકા વાળો હસ્ત, આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થલ, દશમ સ્કંદે હૃદય, એકાદશ સ્કંદે મસ્તક અને 12મો સ્કંદ ઊંચો ઉઠેલો શ્રીનાથજી બાબાનો હાથ, જેનાથી નિજ ભક્તોને નિકુંજના દ્વાર પર ઉભા રહી શ્રી ગોવર્ધનનાથજી બોલાવે છે, આવો 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 આવો. જો દ્વાર પર છે એટલે જે આપણે ત્યાં ફરક છે, જો એક હોય દ્વારપાલ અને એક હોય મુખિયા. આપણા અષ્ટ સખાઓ પણ છે ને, ઘણી વાર આપણે બહાર ગિરિરાજજીની કલ્પના કરતા હોય, અરે એ અષ્ટ સખાઓ દ્વારપાલ નથી કે દરવાજે ઉભા હોય, એ તો મુખિયા છે અને મુખિયા તો ભીતર સેવામાં હોય. એટલે નિજના યુગલ સ્વરૂપની સેવામાં આ બધા અષ્ટ સખા મુખિયા બિરાજે છે. અમારા શ્રીનાથજી બાબા નિજ ભક્તોને બોલાવવા માટે છેક દ્વાર સુધી પધારી ગયા અને દ્વાર પર ઉભા રહી નિજ ભક્તોને શરણમાં બોલા. અનેક એના ભાવોની ઘણા બધા પ્રકારથી ચર્ચા છે, પણ એ વિસ્તારમાં હું નથી જતો. કઈ રીતે પ્રભુ પુષ્ટિ લીલા કરી રહ્યા છે એનો આખો ભાવ છે. તો 12 સ્કંદ એ શ્રીનાથજી બાબાના 12 અંગ છે. આપણે ત્યાં ભાગવતજી અને શ્રીનાથજીને જુદા જોવાની ના છે, એને એ જ સ્વરૂપે જોવાનો ભાવ આપણે, એટલે ત્યાં ભાગવતજીનો પણ સેવાનો ક્રમ આપણે ત્યાં છે. બીજે ક્યાંય ન હોય, બારગામ તમે ભાગવતજી સાથે પધરાઈ જાઓ તો એમને પણ ભોગ ધરીને તમે લઈ શકો, કારણ કે એ પણ સાક્ષાત સ્વરૂપ છે. એક 7 નામ ભાગવતજીના પ્રસિદ્ધ છે. 7 નામોનું જો દર્શન કરાવું કે નામ રૂપ પછી લીલા આદિનું દર્શન કરીશું અને એ રીતે ભાગવતજીનો પરિચય કરવાનો પ્રયાસ કરીશું. શ્રીમદ ભાગવતજીનું પ્રથમ સંપૂર્ણ નામ શ્રીમદ ભાગવત મહાપુરાણ. શ્રીમદ ભાગવત છે અને આ શ્રીમદ ભાગવત છે આ ગ્રંથ એમ કેમ અમે માનીએ? કારણ કે ભાગવતની લીલાઓ અન્ય ગ્રંથોમાં પણ વર્ણિત છે, અનેક પુરાણોમાં એ લીલાઓ આવે છે. ભાગવતજીની મહત્તા એટલા માટે છે કે શ્રીમદ ભાગવતમાં પ્રભુની જે લીલા છે એ સારસ્વત કલ્પના દ્વાપરમાં જે પૂર્ણ સ્વરૂપે પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ પદ, દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ અવતાર થાય છે, પણ અન્ય કલ્પોના દ્વાપરમાં પ્રગટેલા કૃષ્ણ એ અવતાર હોય છે, અવતારી નથી હોતા, પૂર્ણ પુરુષોત્તમ નથી હોતા. પણ શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ કર્યું, દ્વિતીય સ્કંદમાં ત્યાં વાત કરતા જ્યારે અવતારોની લીલા આવી ત્યારે એતે ચાંસ કલાપુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ સાક્ષાત ભગવાન છે અને એ ભગવાન અનેકવિધ અવતારો લઈને પધારે છે અને એટલા માટે ભાગવતની મહત્તા છે. તો શ્રીમદ ભાગવત મહાપુરાણ, એક અર્થ જો વિચાર કરીએ તો શ્રીયુક્ત, સ્વામિનીજી યુક્ત. આપણે ત્યાં ઘણી વાર બહુ રાધે રાધે કે આમ હાથ ઊંચા કરીને એવું હવેલીમાં બહુ બોલાતું નથી, તો ઘણી વાર લોકોને એમ થાય કે આવું કેમ? કારણ તમે અષ્ટાક્ષરમાં શ્રી કૃષ્ણ બોલો છો ને, એમાં શ્રી એ રાધાજી આવી જ જાય છે. આપણે ત્યાં ઠાકોરજી એકલા હોતા જ નથી,
હંમેશા યુગલ ભાવથી જ બિરાજે છે. તમારે ત્યાં લાલન પણ હોય ને તો પણ યુગલનો જ ભાવ છે. નહીં તો જો ઠાકોરજીનું વર્ણ કેવું હતું, કેવા રંગના હતા ઠાકોરજી? શ્યામ ને. તમારા લાલન શ્યામ છે? કેવા છે? પીળા રંગના ને, પીત. તો પીળો રંગ કોનો છે? તો કે પ્રભુ રાધા 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 અખંડ જપ કરતા કરતા સ્વયં રાધાજીના વર્ણના બની ગયા છે. એટલે પીત પ્રભુ છે ને એ રાધાજીના આવેશ વાળા ઠાકોરજી છે. એટલે જ્યારે પણ પ્રભુના દર્શન કરો ત્યારે એમને એકલા સ્વરૂપે ન જોતા, દરેકને ત્યાં રૂપ ભલે એક હોય, સ્વરૂપ તો બે જ છે. યુગલ સ્વરૂપે પ્રભુ આપણે ત્યાં બિરાજે છે. એટલે આ શ્રી શબ્દ, શ્રી અક્ષર એ સ્વામીજીનો છે.